વાઘોડિયામાં રેલવે અને માર્ગની હદમાં દબાણોનો રાફડો ફાટી નીકળ્યો છે, ત્યારે તંત્રની કાર્યવાહી બાદ ફરી એકવાર લારી ગલ્લા ગોઠવાઈ ગયા છે. વાઘોડિયા પોલીસ સ્ટેશનની સામે આવેલા રેલવે વિભાગની હદમાં અને ધીરજ ચોકડી સુધીના મુખ્ય માર્ગ ઉપર ખાવા પીવાની લારીઓ અને ગલ્લાઓનું સામ્રાજ્ય સ્થપાઈ ગયું છે. અગાઉ રેલવે પોલીસની હાજરીમાં આ જ દબાણો દૂર કરવામાં આવ્યા હતા, પરંતુ ટૂંકા ગાળામાં સ્થિતિ જેસે તેસે બની ગઈ છે. થોડા સમય પહેલા રેલવે પોલીસ દ્વારા ખડે પગે રહીને પોતાની હદમાંથી તમામ કાચા પાકા દબાણો અને લારી ગલ્લા હટાવવાની સરાહનીય કામગીરી કરવામાં આવી હતી. જો કે આ કાર્યવાહીના ગણતરીના દિવસોમાં જ ફરીથી ધીરજ ચોકડી સુધીના રોડ ઉપર લારીઓ ગોઠવી દેવામાં આવી છે. આ દબાણોને કારણે રસ્તો સાંકડો બનતા વાહન ચાલકો અને મુસાફરોને પસાર થવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. વાઘોડિયામાં જાહેર માર્ગ અને રેલવેની જમીન પર થઈ રહેલા દબાણો તંત્રની કામગીરી સામે સીધા નિશાન ઉભા કરે છે. હવે જોવાનું એ રહે છે કે રેલવે અધિકારીઓ કે માર્ગ વિભાગના સત્તાધીશો આ ખાવા પીવાની લારીઓ પર કડક કાર્યવાહી કરીને રસ્તો ખુલ્લો કરાવશે કે પછી જનતાએ આ હાલાકી વેઠતા રહેવું પડશે.